આજે તો છે ને હું વિશાલ અને કિયાસ અમદાવાદ જઈ રહ્યા છે અને તમે વિચારતા હશો કે હવે તો ગાડી છે તો બી રિક્ષામાં કેમ જાઓ છો, પણ અમે અત્યારે ગાડી લેવા માટે અમદાવાદ જઈ રહ્યા છીએ. એટલા માટે અહીંયા જો અમે બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા છીએ. અને જો અમારા ખિયાંશભાઈ તો કેટલા એક્સાઇટેડ છે. આવું ક્યાંક જવાનું હોય ને એટલે સૌથી વધારે એક્સાઇટેડ અમારા ખિયાંશભાઈ જ હોય. જો અહીંયા અમે બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા છીએ. બસ સ્ટેન્ડમાં પણ હું બહુ જ ઘણા વર્ષ પછી આવી, પહેલાં અપડાઉન કરતી હતી કોલેજમાં ત્યારે આવી હતી અને ત્યારે પણ જૂનું બસ સ્ટેન્ડ હતું. અને અહીંયા ફાઇનલી અમને બસ મળી ગઈ હતી એટલે હું ખિયાંશ અને વિશાલ બેસી ગયા હતા. ખિયાંશ પણ આ બસમાં પહેલી વાર જ બેઠ્યો છે. આજ સુધી એ બસમાં એને બેસ્યો જ નથી, તો પણ એને બસમાં બહુ જ મજા આવી ગઈ હતી. બારી ખોલીને ઠંડો પવન આવતો હતો એટલે એને તો બહુ જ મજા આવી ગઈ. અને થોડી વાર એની સૂઈ પણ ગયો કેમ કે પવન સિરિયસલી બહુ જ મસ્ત હતો. અને હું પણ ઘણા ટાઈમે બેસી હતી તો બહુ મજા આવી ગઈ આજે બસમાં બેસવાની. પણ પછી કલોલ આગળ થોડું ટ્રાફિક નડી ગયું એટલે થોડી ગરમી પણ લાગવા માંડી. અને ફાઇનલી અમે અડાલજ પહોંચી ગયા. તમે લોકોએ બસમાં અપડાઉન કરેલું છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અહીંયા જો અને ઉતરીને પછી તરત શેરડીનો રસ જોયો એમાં ખિયાંશભાઈ, એટલે એમને શેરડીનો રસ પીવો હતો તો મેં એના ખિયાંશ માટે પછી શેરડીનો રસ લીધો. અને ગરમીમાં સારું પણ શેરડીનો રસ પીવે તો. અને સિરિયસલી ગરમી બહુ જ હતી. અને અહીંયા વિશાલે કેબ બુક કરાવી હતી તો મેં કેબનો વેઇટ કરતા હતા ત્યાં સુધી કેબ પણ આવી ગઈ. કેમ કે અમારે છે ને ગાડી લેવા સાંજે જવાનું છે, તો સાંજ સુધી અમે શું કરીએ, તો અમે અત્યારે પેલેડિયમ મોલ જઈએ છીએ. તો અહીંયા જો અમારી કેબ આવી ગઈ હતી તો કેબમાં બેસીને અમે પેલેડિયમ મોલ જઈએ છીએ. અને ખિયાંશે પણ સવારનું કંઈ ખાધું નહોતું તો હું અહીંયા થોડું એના માટે નાસ્તો લઈને આવી હતી તો એ અહીંયા ગાડીમાં જ ખાઈ લીધું એને થોડું. અને અહીંયા ફાઇનલી અમે પેલેડિયમ મોલ પહોંચી ગયા. કેમ કે પેલેડિયમ મોલમાં ગેમ ઝોન ને એવું બધું છે એટલે ખિયાંશને પણ મજા આવે. અને અંદર અત્યારે ગરમીનું બહાર રખડવું એના કરતાં બેટર છે કે મોલમાં જઈને થોડું ઠંડકમાં રહેવું સારું. તો અહીંયા અમે ફાઇનલી અંદર મોલમાં એન્ટ્રી લઈ લીધી હતી. અંદર આવીને હું વોશરૂમમાં જઈને થોડી ફ્રેશ થઈ ગઈ કેમ કે ગરમી સિરિયસલી બહાર બહુ જ હતી. તો અંદર આવીને થોડી ફ્રેશ થઈ ગઈ. ફ્રેશ થઈને અહીંયા હું બહાર આવી. પછી અમારે મૂવી જોવા જવાનું હતું, પણ મૂવી જોવાનો ટાઈમ હજી થોડું મારો લેટ હતો એટલા માટે ત્યાં સુધી મેં મોલમાં ફર્યા. આ જો કેટલું મસ્ત એ લોકોએ લગાવ્યું છે જે શું કહેવાય સેન્ડિલિયર એ. અને આમાં ખિયાંશભાઈને છે ને આ એક્સિલેટરવાળી જે છે ને એ બહુ જ ગમે છે. કંઈ બી જાય ને તો એને એમાં બેસવું બહુ ગમે. તો અહીંયા જો અમે અમારો મૂવીનો ટાઈમ થોડું બહાર હતો એટલે અમે મિસ્ટર DIYમાં ગયા કેમ કે ત્યાંથી વિશાલને થોડી ઘણી વસ્તુ લેવી હતી. અને અહીંયા અંદર આવીને આ બધું જોઈને અમારા ખિયાંશભાઈ તો ગાડા જ થઈ જાય. અને હું કહું ને ડોન્ટ ટચ તો સામે એ પણ મને કહે મમ્મા તું અડતી નહીં, ક્યાંય પણ અડતી નહીં. અહીંયા પછી એમાં વિશાલને જે પણ લેવું તો થોડું ઘણું સામાન અહીંયાથી અમે લઈ લીધું. લઈને ત્યાં સુધી અમારો થોડો મૂવીનો ટાઈમ પણ થઈ ગયો હતો એટલે પછી અમે બહાર આવી ગયા. અને ત્યાંથી પછી અમે PVRમાં મૂવી જોવા માટે ઉપર ગયા. અને તમે લોકો પેલેડિયમ મોલમાં ગયેલા છો કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. પછી જો અહીંયા અમે PVRમાં અમારી ટિકિટો ઓલરેડી બુક જ હતી. અને અહીંયા સામેની સાઈડ છે ને આઈસ્ક્રીમની જે શોપ હતી ને ત્યાંમાં ખિયાંશભાઈ જો કેટલા ધ્યાનથી જોઈ રહ્યા છે. અહીંયા જે સાઈડમાં જે વિડીયો ચાલતો હતો ત્યાં તો વિશાલ એને થોડું સમજાય કે હમણાં હું તને મોડા લઈ આપીશ. પછી અમે અંદર આવ્યા. અહીંયા જે ટબ છે ને પોપકોર્નની અનલિમિટેડવાળી કંઈક ઓફર હતી તો પછી અમે એ અનલિમિટેડવાળું પોપકોર્ન લઈ લીધા. અને અહીંયા કેમ કે અમે ખિયાંશભાઈને તો પોપકોર્ન સારા ભાવે છે એટલે અમે અનલિમિટેડવાળું જ લીધેલું હતું. અહીંયા પોપકોર્ન લઈને પછી અમે અંદર અમારી જે મૂવી જોવા જવાની જે સ્ક્રીન હતી ત્યાં જતા રહ્યા. અમે ધબકારો ગુજરાતી મૂવી જોવા માટે અહીંયા આવ્યા હતા કેમ કે આ ટાઈમમાં મારે બીજું કોઈ મૂવી સેટ થતું પણ નહોતું. અને હું ખિયાંશ સાથે હોય એટલે મોસ્ટલી અમે રિક્લાઇનરવાળી જ અમે સીટ બુક કરીએ છીએ. અહીંયા જો અમારું મૂવી ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયું હતું અને ઇન્ટરવલમાં અમારા પોપકોર્ન ફિનિશ પણ થઈ ગયા. પણ અમે અનલિમિટેડ લીધા હતા એટલે ખિયાંશ વિશાલ પાછો ફરીથી પોપકોર્નનું ટબ રિફિલ કરાવી આવ્યો. અહીંયા પછી જો મસ્ત મૂવીમાં દિવસના દ્વારકાના દર્શન પણ થઈ ગયા અને જે રાતનો વ્યૂ હોય એના પણ મસ્ત દ્વારકાના દર્શન થઈ ગયા હતા. પછી મૂવી પતાવીને અમે લોકો બહાર આવ્યા. એટલે ખિયાંશભાઈને અમે કીધું હતું કે આજે આપણે ગેમ રમવાનું છે એટલે તેને ગેમ રમવાની ઉતાવળ હતી. અને જો અહીંયા પોપકોર્ન વધ્યા હતા તો હું સાથે બહાર લઈને આવી હતી કેમ કે મારા ખિયાંશને ભાવે છે તો જોડે જોડે ખાતો પણ રહેશે. અહીંયા પછી બહાર આવી ગયા. કોણ મારા જેવું કરે છે એ પણ મને કમેન્ટમાં કે જો પોપકોર્ન વધે તો બહાર લઈને આવે છે સાથે. પછી અહીંયા અમે જો ગેમ ઝોનમાં રમવા માટે આવી ગયા. અહીંયા આજે સેટરડે હતું તો સિરિયસલી પબ્લિક પણ ઘણી બધી હતી. પછી અહીંયા આવીને અમે ખિયાંશ અને વિશાલે બહુ જ બધી ગેમ રમી હતી. જો અહીંયા આગાવાળી ગેમ તો એમને બહુ જ ગમે છે. જેટલી વાર આવી એટલે આ ગેમ તો એ રમે. પછી આ ટિકિટવાળું મેં ટ્રાય કર્યું પણ મારાથી થયું નહીં. અને મારે લાસ્ટ ટાઈમ મારે આવી ગયું હતું પણ આ વખતે આવીને પછી વિશાલે અને ખિયાંશે ટ્રાય કર્યું તો એમને તો જોજો તમે જુઓ કેટલું મસ્ત રીતે એકદમ ઇઝી રીતે એ લોકોને આવી પણ ગઈ. લાસ્ટ ટાઈમ મારે આવ્યું હતું પણ આ વખતે આવી. અને આવે એટલે એની ખુશી સિરિયસલી કંઈક અલગ હોય છે સારી, બહુ જ મજા આવે એમ. કેમ કે આવું કંઈક ફ્રીમાં વસ્તુ મળી જાય એટલે કેવી મજા આવે. અહીંયા પછી મેં આ ડકવાળી ગેમ હતી જ્યાં રિંગ પહેરાવવાની હતી એ હું રમી. તે
એમાં છે ને જેટલી રિંગ પહેરાવ એ પ્રમાણે ટિકિટ હતી, તો અહીંયા મેં 3 રિંગ પહેરાવી, તો એ પ્રમાણે મારે ટિકિટ મળી ગઈ હતી. પછી આ ઘોડાવાળી ગેમ ખિયાશને રમી હતી. અમારા ખિયાશભાઈને છે ને બધી જ ગેમો ટ્રાય કરી હતી. જો આ પતે ને એટલે મમ્મા આ આપણે એની એજ છે એ પ્રમાણે અમારી ગેમ એને રમાડવી પડે છે. બાકી જોડે વિશાલ હોય એટલે એ જોડે એ પણ રમાડે. પછી આ બાઇકવાળામાં એને રમવી હતી, તો બાઇકવાળી ગેમ અમે પછી એને રમાડી. આ બધી જ ગેમ જેટલી વાર આવે ને એટલે એને આ ફિક્સ છે. આ બાઇકવાળી, પછી પાણીવાળી, ડાયનોસરવાળી, એ બધી ગેમ એ રમે જ. પછી જો આ ગેમમાં છે અમે કાર્ડ ટચ કરાવ્યું નહોતું, તો બી જાતે બેસીને જો કેવા નખરા કરી રહ્યો છે. પછી અમારી જેટલી ટિકિટ ભેગી કરી હતી એ આ મશીનમાં નાખીને અમે કાઉન્ટ કરાવી દીધી. અમારી ટિકિટો ખાસી બધી સિરિયસલી ભેગી થઈ હતી મે બી. પછી જો અમે ટિકિટો પછી અમારું જે કાર્ડમાં જે પેમેન્ટ ફિલ કરાવેલું તે ફિનિશ થઈ ગયું હતું, એટલે ખાલી અમે બધું જોતા હતા. પણ અમારા ખિયાશભાઈને તો બધું ટ્રાય કરવું. પછી અમારી ટિકિટ હતી એ પ્રમાણે શું વસ્તુ આવી બધું અમે ચેક કરતા હતા, પણ અમારું કંઈ સેટિંગ ના થયું એટલે મેં કંઈ લીધું નહીં. અમે કાર્ડમાં જે ટિકિટો એડ કરેલી રાખી છે. પછી જો અમે ત્યાંથી નીકળ્યા પછી અમને ભૂખ લાગી ગઈ હતી, કેમ કે અમે પોપકોર્ન ખાધા હતા એટલે પહેલાં એટલી ભૂખ નહોતી. પણ હવે અમે થોડો લંચનો ટાઈમ થઈ ગયો એટલે અમે પછી પિઝા હટમાં પિઝા ખાવા માટે આવે. અને પછી અહીંયા મેં મારા પિઝા આવી ગયા અને ગાર્લિક બ્રેડ આવી ગઈ અને મેં લંચ કરી લીધું. અને તમે લોકો પેલેન્ડિયમ મોલમાં જાઓ ને એટલે સિરિયસલી એકદમ ઇઝીલી તમારો આખો દિવસ પસાર થઈ જાય. પછી હેમલીસમાં એરોટોનો આવું નાનું સ્ટોલ હતું, તો અમારે એરેટોનો ખિયાશ માટે શૂઝ લેવા હતા, તો એ ચેક કર્યા. પછી એ લીધા અને ત્યાં એની સાઇઝ અવેલેબલ નથી એટલે પછી અમે કુરિયર કરાવ્યા. પછી અહીંયા બબલ્સ હતા તો ખિયાશને ત્યાં લઈ ગયા. પછી લાસ્ટમાં વિશાલ પાછો પાણીપુરી લઈને આવ્યો, તો મેં પાછી પાણીપુરી પણ ટ્રાય કરી. અને લાસ્ટમાં બધું ફિનિશ કરીને અમે સાંજે 5:30 જેવું ત્યાંથી નીકળી ગયા. અને નીચેની સાઈડ છે ને જાપાનનું એક ફેસ્ટિવલ છે, ત્યાંનું આખું એ લોકો સેટઅપ કરેલું છે. કેટલું ક્યુટ છે, જુઓ કેટલું મસ્ત સેટઅપ કરેલું છે. અને લાસ્ટમાં ખિયાશભાઈને લોલીપોપ લેવી હતી, તો પાછી લોલીપોપ અમે લઈ લીધી. અને અહીંયા બધું જ ફિનિશ કરીને અમે પછી પેલેડિયમ મોલમાંથી 5:30-6 વાગ્યા જેવું બહાર નીકળી ગયા અમારી કાર લેવા માટે. કેમ કે અમે સ્પેશિયલી કાર લેવા માટે જ આવ્યા હતા. અમે કાર છે ને અહીંયા PPF કરાવવા માટે આપી હતી. એ PPF અમે ક્યાં કરાવે છે એ તમને બધા જે પૂનાનું ફેમસ બ્રોટોમોટિવ છે ત્યાં જ અમે જે એની બ્રાન્ચ છે ને અમદાવાદમાં પણ એ લોકોએ ઓપન કરી છે. ત્યાં જ અમે લોકોએ અમારી કાર છે ને PPF કરાવવા આપી હતી. કેમ કે તમે આવી કોસ્ટલી કાર લો તો પછી એને PPF એને પ્રોટેક્ટ કરવી પણ જરૂરી છે. જો અહીંયા અમારી કાર મસ્ત PPF થઈ ગઈ છે. 2 દિવસ માટે અમે અહીંયા કાર મૂકી હતી. અને કેમ કે તમે PPF કરાવો તો તમે કારનું જે બોડીનું જે આયુષ્ય છે એ થોડું વધી પણ જાય અને સચવાઈ પણ સારી. અને જો અહીંયા વિશાલ છે ને બધું ધ્યાનથી ચેક કરી રહ્યો હતો કે પ્રોપર PPF કર્યું છે કે નહીં. તમારા લોકો કારનું PPF કરાવ્યું છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. કેમ કે PPF તમે કોસ્ટલી કાર લો તો PPF કરાવવું સિરિયસલી જરૂરી છે. કેમ કે સ્ક્રેચ બેચ પડે તો ટેન્શન ના રહે. પછી અમારી કાર લઈને અમે નીકળી ગયા. ફાઇનલી અમારું મસ્ત PPF થઈ ગયું હતું એટલે. અને રાતનો વ્યૂ જો અમારી કારનું કેટલું મસ્ત એકદમ લક્ઝરિયસ લાગે છે. સિરિયસલી બહુ જ મસ્ત કાર છે. અને પ્રાઉડ ઓફ યુ હબી, તમે આવી મસ્ત કાર લીધી એના માટે થેન્ક યુ સો મચ.